નમસ્કાર. જો કોઈ મેડિકલ લાઇનમાં જવાનું વિચારી રહ્યું છે અને નીટ 2026ની તૈયારી કરી રહ્યું છે તો આ વિગતો એમના માટે જ છે. આજે આપણે આ પરીક્ષાની બધી જ જરૂરી માહિતીને એકદમ સરળ રીતે સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો એ સવાલ થાય કે નીટ આટલી બધી મહત્વની કેમ છે? જુઓ, વાત ખાલી MBBS કે BDS પૂરતી નથી. આ એક પરીક્ષાથી આયુર્વેદ, હોમિયોપેથી જેવી કેટલીય મેડિકલ શાખાઓના દરવાજા ખુલી જાય છે. અને યાદ રાખજો, આ બધા કોર્સમાં એડમિશન માટે આ એક જ રસ્તો છે. તો આ નીટ યુજી છે શું? આનું પૂરું નામ છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. સાવ સહેલા શબ્દોમાં કહીએ તો આખા દેશમાં લેવાતી એક કોમન પરીક્ષા જે એ નક્કી કરે છે કે કોને મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. કોઈ પણ તૈયારી શરૂ કરતા પહેલાં સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે પરીક્ષાની પેટર્ન, એનું માળખું સમજવું. તો ચાલો આપણે એને જરા બારીકાઈથી જોઈએ. ઓકે, તો સૌથી પહેલો અને સૌથી મોટો આંકડો જે મગજમાં ફિટ કરી દેવાનો છે એ છે 720. આખી પરીક્ષા 720 માર્ક્સની હોય છે. અને સાચું કહું તો એક માર્ક કોઈનું રેન્કિંગ અને સપનાની કોલેજ નક્કી કરી શકે છે. હવે આ 720 માર્ક્સ કેવી રીતે બને છે? તો એના માટે કુલ 180 MCQ એટલે કે બહુવૈકલ્પિક પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. દરેક સાચા જવાબના સીધા 4 માર્ક્સ મળે છે. આ ગણિતને બરાબર ધ્યાનમાં રાખવું પડશે. હવે એક એવી વાત જે કદાચ આખી તૈયારીની સ્ટ્રેટેજી બદલી નાખશે. આ જે કુલ 180 પ્રશ્નો છે ને, એમાંથી બરાબર અડધા એટલે કે પૂરા 90 પ્રશ્નો ફક્ત અને ફક્ત બાયોલોજી વિષયમાંથી પૂછાય છે. આ ચાર્ટમાં એકદમ સાફ દેખાય છે, ખરું ને? બાયોલોજી એકલું જ 50% વેઇટેજ ધરાવે છે, જ્યારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંને 25-25%. આનો મતલબ સાવ સીધો છે કે બાયોલોજી પર જેની મજબૂત પકડ હશે એ ખરેખર ગેમ ચેન્જર સાબિત થશે. ચાલો, પરીક્ષાનું માળખું તો બરાબર સમજી લીધું. હવે એવા મુદ્દા પર આવીએ જ્યાં ઘણા વિદ્યાર્થીઓ નાની ભૂલો કરી બેસે છે. અને એ છે ફોર્મ ભરવાની પ્રોસેસ અને એના માટે જોઈતા ડોક્યુમેન્ટ્સ. તો જ્યારે ફોર્મ ભરવા બેસીએ ત્યારે કયા કાગળિયા હાથ વગા રાખવા જરૂરી છે? ચાલો એનું એક પાક્કું ચેકલિસ્ટ જ બનાવી લઈએ. આખી પ્રોસેસને આપણે 3 સહેલા સ્ટેપમાં વહેંચી દઈએ. પહેલું, પોતાની અંગત વસ્તુઓ તૈયાર રાખો. પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી અને બધા જ ફિંગર અને થંબ ઇમ્પ્રેશન. બીજું, ભણતરના પુરાવા, ખાસ કરીને ધોરણ 10ની માર્કશીટ અને એનું સર્ટિફિકેટ. અને ત્રીજું, ઓળખના પુરાવા, જેમ કે આધાર કાર્ડ અને જો લાગુ પડતું હોય તો કેટેગરીનું સર્ટિફિકેટ. અને હવે આ આખી વાતનો સૌથી અગત્યનો ભાગ, એ તારીખો જેને ભૂલવાની બિલકુલ નથી અને ક્યાંક અટવાઈ જઈએ તો ક્યાંથી મદદ મળી શકે છે એની માહિતી. આ તારીખ તો ફોનમાં રિમાઇન્ડર લગાવીને, કેલેન્ડરમાં મોટું સર્કલ કરીને બધે જ નોંધી લો. નીટ 2026નું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 8 માર્ચ 2026. બસ આ તારીખ ચૂકવી ના જોઈએ. અને હા, જો કોઈને એમ હોય કે નીટ અને બીજી સરકારી ભરતીઓની બધી લેટેસ્ટ અપડેટ્સ સીધી એમના ફોન પર જ મળી જાય, તો એના માટે પણ એક સરસ રસ્તો છે. સ્ક્રીન પર દેખાતા મોબાઈલ નંબર 80,019,130 પર ખાલી પોતાનું નામ લખીને વોટ્સએપ કરી દેવાનું છે. માની લો કે ફોર્મ ભરવામાં કોઈ કન્ફ્યુઝન થાય કે કોઈ મદદની જરૂર પડે તો ગભરાવાની જરૂર નથી. મહેસાણામાં શ્રી તિરુપતિ ઓનલાઈન સેન્ટરનો સંપર્ક કરી શકાય છે. એમની બધી વિગતો અહીં સ્ક્રીન પર છે. ત્યાંથી પ્રોફેશનલ માર્ગદર્શન પણ મળી જશે. તો બસ, બધી જ જરૂરી માહિતી હવે આપણી સામે છે. હવે છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે શું આ ચેલેન્જ લેવા અને ડૉક્ટર બનવાના સપનાને હકીકતમાં બદલવા માટે કોઈ તૈયાર છે? યાદ રાખજો, સાચું પ્લાનિંગ અને સખત મહેનત હશે તો સફળતા ચોક્કસ મળશે.